આજે મહારાજની અંતરથી નિમિત્તની કથા આપણે વાંચવાની છે કે મહારાજ અંતર ધ્યાન થયા 1886ના જેઠ સુધી 10મીના દિવસે. તે દિવસે મંગળવાર હતો. મહારાજ ધામમાં ગયા તે દિવસે મંગળવાર હતો. પણ આપણે રવિવાર સિવાય સભા થાય નહીં, એટલે આપણે આજે રવિવારના દિવસે આ મહારાજની અંતર્ધ્યાન તિથિની કથા અને એનો ઉત્સવ એનો આપણે અત્યારે શરૂઆત કરશું. મહારાજ ધામમાં જતા પહેલાં જે આપણને શિખામણ આપી છે, સર્વે સંતો, હરિભક્તો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, આચાર્યો એને બોલાવીને મહારાજે કઈ રીતે વર્તવું એ બધી સમજાવટ આપણને કરી છે. ભવિષ્યમાં થનારા ભક્તોના કલ્યાણ માટે, હિત માટે મહારાજે જે સમજપૂર્વક આપણને દ્રષ્ટિ આપી છે એ કથા ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામીએ 159, 160 ને 161માં પ્રકરણમાં આ કથા લખી છે. સત્સંગી જીવનમાં આ કથા બહુ ટૂંકમાં લખી છે, કારણ કે મહારાજની વિરહની કથા સતાનંદ સ્વામી લાંબી લખી શક્યા નથી. પણ નિષ્કળાનંદ સ્વામીએ નજરે જોયેલો અહેવાલ એણે પોતાની કલમથી લખ્યો છે. એ કથા આપણે વાંચશું. તમે બધા હારે એ જ તાલમાં ધૂન બોલતા જાજો. અધિકારીએ ધામના કર્યા, હરિ કર્યા બહુ નર નાર, કરી અલૌકિક એટલો પછી મનમાં કરો વિચાર. સ્વામિનારાયણ 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 નામ, સ્વામિનારાયણ 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 નામ. જે કારણ હું આવ્યો તે થયું સર્વે કાજ, કેળે કરવા નવરાયો એમાં મને વિચાર્યું મહારાજ. સ્વામિનારાયણ 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 નામ, સ્વામિનારાયણ 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 નામ. જીવ જાણે સૌ જગતમાં એમ પ્રૌઢ વૈધ પ્રતાપ, સૂર્ય સમશોભીરય સતસંગ સુંદર આપ. સ્વામિનારાયણ 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 નામ, સ્વામિનારાયણ 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 નામ. વર્ણાશ્રમ હરિ આસરે જે આવ્યા નર નાર, તેને ભૂલે પણ ભાષે નહીં જે જાસુ જમને દ્વાર. સ્વામિનારાયણ 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 નામ, સ્વામિનારાયણ 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 નામ. ભગવાનને અક્ષરધામમાં જવા માટેના જેટલા કાર્યો મહારાજે કર્યા, અને છેલ્લે મહારાજે વિચાર્યું કે અમારે આશરે જે આવ્યા છે એને તો હવે કોઈ જમપુરીમાં જવાનો યોગ જ નથી, એને ક્યારેય જમપુરીમાં જવાનો ક્યારેય ભય જ નથી રહ્યો, કે સ્વામિનારાયણના આશરે થયા એને કાલ માયા કર્મ યમદૂતનો ભય ટળી ગયો એમ મહારાજે વિચારી અને પોતાનો એવો પ્રતાપ દેશ દેશાંતરમાં જે પછાડી દીધો છે, જેની વાત સ્વામી લખે. એવો પ્રતાપ પ્રભુજી, એવો પ્રતાપ પ્રભુજી તણો રે છાયો, દેશ પ્રદેશમાં ઘણો રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે.
ગામ ગામ શહેર પૂરે સોય રે, સહજાનંદ સમા નહીં પોય રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. ચારે કોરે શહેર ને માઈ રે, રહ્યો પ્રતાપ પુરાણ છાઈ રે. હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ રે. ત્યારે એમાં વિચાર્યું મહારાજ રે, કર્યું સર્વે પુરાણ કાજ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. જેહ અર્થે છે આય અવતાર રે, હરી કર્યું તે સર્વે આવાર રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એમાં વિચાર્યું મહારાજે મન રે, કર્યું શું શું તે કહું છું જન રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. કળી બળને પામી અધર્મી રે, થયા અસુર ગુરુ આશ્રમી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. બીજા ભૂપ રૂપ જે રહ્યા તારે, કરતા પાપ આપન બિયા તારે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તે તો પ્રભુ પોતાને પ્રતાપે રે, પાપી પાછા પડ્યા આપ પાપે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. વળી કામ ક્રોધ લોભ મોહ રે, માન ઈર્ષા સ્વાદ સમોહ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એ આદિય ધર્મ પરિવાર રે, હતો જીવના હૃદય મોજાર રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તે તો નિજ પ્રતાપને બળે રે, કાઢો સતશાસ્ત્ર કરી કડે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. સત્ય જ્ઞાન વૈરાગ્ય અહિંસ રે, બ્રહ્મચર્ય આદિ ધર્મ વંશ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તે તો જીવન હૃદય માહી રે, સાયકો અચળ પર્વત પ્રાયી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. શુદ્ધ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય રે, સહિત એકાંતિક ભક્તિ જાગરે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. ગ્રામ ગ્રામ પુર પુર પ્રતિ રે, જન માહી પ્રવર્તાવી હતી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ
જન્મ આપે રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે બીજા ઉદ્ધવાદી ઋષિરાય રે સર્વે આવ્યા હતા સાપ માય રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે તેને મુકાવીને મહારાજ રે બીજા પણ કર્યા કઈ કાજ રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે યોગ કળાવો ધ્યાન ધારણા રે તેણે યુક્ત કર્યા જન ઘણા રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી ઉપનિષદની માઈ રે કહી દહર વિદ્યા સુખદાયી રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એહ આદિ બ્રહ્મ વિદ્યા જે હરે પોતે પ્રવર્તાવી છે તે હરે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી અહિંસામય જગન રે તે પ્રવર્તાવ્યા છે ભગવન રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે દેવ બ્રાહ્મણ તીર્થ સંત રે તેનો મહિમા વધાર્યો અત્યંત રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી શ્રીમદ ભાગવત આદિ રે બીજા સતશાસ્ત્ર જે અનાદિ રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે તેનું કરાવ્યું પ્રવર્તન રે કર્યું સાત્વિક દેવનું સ્થાપન રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે કૌલાર્ણવાદી મિથ્યા જે ગ્રંથ રે કયા નથી એ મોક્ષ ને અર્થ રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે રાજસ્તામસ દેવ ઉપાસના રે દુઃખદાયક છે સુખ વિના રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી નાસ્તિક ને કૌલ મત રે એહ આદિ મનાવ્યા સત્ય રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે શુદ્ધ ધર્મ જે સનાતન રે કર્યું તેનું અતિશય કર્યું તેનું અતિશય સ્થાપન રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી નિજ આશ્રિત ને કાજે રે કર્યું હેત બહુ મહારાજે રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે દેશ દેશમાં મંદિર કરાવી રે તેમાં
નિજ મૂર્તિઓ પધરાવી રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે ભક્તિ માર્ગ પ્રવર્તાવા કાજ રે કર્યા ધર્મવંશી આચાર્ય રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે દીક્ષા વિધિ રીત બાંધી દીધી રે વર્તા સારું શિક્ષા પત્રી કીધી રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે તે તો સતશાસ્ત્રનું છે સાર રે તે પ્રવર્તાવી જનમો જાર રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી નિજ આશ્રિત બ્રહ્મચારી રે સાધુ ગૃહી ત્યાગી નાર નારી રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે તેના ધર્મ તે જુજવી રીતે રે આપે કયા તે પાડે છે પ્રીતે રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે જન્માષ્ટમી આદિ વ્રત સહી રે અન્ન કૂટાદિ ઉત્સવ વિધિ કઈ રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે કઈ અષ્ટાંગ યોગની રીત રે તે પણ પ્રવર્તાવી જનહિત રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે વળી સહુના કલ્યાણ કાજ રે રૂડો ગ્રંથ કરાયો મહારાજે રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે તેમાં ચરિત્ર છે પોતા તણા રે કેતા સુણતા રે તા સુખ ખણા રે નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે જાણ્યું હવે સર્વે કામ થયું રે કાંઈ કરવા કેડે ના રહ્યું રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે પછી એમ વિચાર્યું ઘન શ્યામે રે હવે જાવું હું મારે ધામે રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે પણ મુજ આશ્રિત જે જન રે મારે વિયોગે નહીં રાખે કન રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે પછી જ આશ્રિત માટે વાત કરું એની આગે રે રાખે ધીરજ તન ના ત્યાગે રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે પછી નિજ આશ્રિત તેડાવ્યા રે સર્વે બાઈ ભાઈ મળી આવ્યા રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે રામ પ્રતાપ ઈચ્છા રામ ધીર રે
સાધને રઘુવીર રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે મુક્તાનંદ ને ગોપાળાનંદ રે નિત્યાનંદજી ને બ્રહ્માનંદ રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે સુખ મુનિ ને આનંદ સ્વામી રે એહ આદિ મોટાની સકામી રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે મુકુંદાનંદ અખંડાનંદ રે એહ આદિ બ્રહ્મચારી વૃંદ રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે ઉત્તમ સોમ સુરાસો જાણ રે રત્ન મિયાદી પાળા પ્રમાણ રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે જીવું બાલાડુ બારાજબાઈ રે એહ આદિબાઈઓ તથા ભાઈ રે હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે આટલી વાત મહારાજે અગાઉ નક્કી કરી જે કાર્ય જીવના કલ્યાણને અર્થે કર્યા એ બધી વાત નિષ્કુળાનંદ સ્વામી વિસ્તારપૂર્વક વર્ણવી. સંપ્રદાય કેવો મજબૂત સ્થાપ્યો, કલ્યાણનો માર્ગ કેવો સરળ કર્યો, બાઈઓ ભાઈઓ ત્યાગી ગ્રહી એના સદાચાર વિચાર બધી રીતભાત કરી બતાવી, શિક્ષાપત્રી જેવો ગ્રંથ કરી દીધો, આચાર્યોની સ્થાપના કરી, દેશ વિભાગના લેખ કરી દીધા, કોઈ એકબીજાની કેળે કોઈને કાંઈ તકલીફ ન પડે એવા વ્યવહાર જુદા કરી દીધા. અને સતાનંદ સ્વામી પાસે સદગ્રંથ સતાનંદ સ્વામી દ્વારા સત્સંગી જીવન ગ્રંથ કરાવી દીધો, સરસ મંદિરો કરી એવા પ્રતાપી દેવ પધરાવી દીધા. અને દેશો દેશની અંદર એવો સત્સંગ પ્રસરી ગયો કે લાખો લોકો સેજે સેજે ભગવાનનો આશ્રય કરી ભજન કરે. આવી વ્યવસ્થિત રીત મહારાજે તૈયાર કરી. પછી મહારાજે વિચાર્યું કે હવે મારે ધામ જાઓ, પણ ધામમાં જતાં પહેલાં બધાને કહી દઉં જેથી કરીને મારા વિયોગમાં બધા ભક્તો તન ત્યાગ ન કરે, કોઈ વિષપાન કરી જાય, કોઈ આત્મહત્યા કરી જાય, કોઈ નાડી પ્રાણ તોડી અને ધામમાં જતા રહીએ. હજી એના દ્વારા હજી ઘણા કાર્ય સત્સંગમાં કરાવવાના છે. એટલે મારી આ અંતર્ધ્યાન લીલાને એ સહન ન કરી શકે એટલે એને અગાઉથી વાત કરી અને ધીરે દઉં અને છેલ્લી વાત પણ એને ઉપદેશની કહું. હવે જે મહારાજે આ છેલ્લા ઉપદેશના શબ્દો કીધા છે અને લોકમાંય વ્યવહારમાંય અને કોર્ટમાંય મરણોત્તર સ્ટેટમેન્ટ છે ને એ વેરી ફાઇન વેરી પ્રૂફ ગણાય છે, ફાઇનલ કહેવાય. મરણોત્તર સ્ટેટમેન્ટમાં કોઈ દિવસ ગમે એવો જજ છે ને એમાં શંકા નહીં કરે. બાકી બધી વાતોમાં ગમે એવો કોઈ સાક્ષી આવ્યો હોય છે ને એમાં ડાઉટ રહે. માણસ મરતા મરતા કોઈને ખોટો ભાલે ન ભરાવે સેજે. તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ ધામમાં જતા પહેલાં જે સાચી સમજણની ધર્મની જે સંપ્રદાયની રીતની વર્તવાની જે વાત કરી છે અને દરેકને જે મહારાજે આશ્વાસન રૂપે શબ્દો કીધા છે એ કથા આવે છે. તમે સાંભળજો સૌ જન રે, જે અર્થે ધાર્યું તુમે તન રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તે કહ્યું મેં સરવે કારજ રે, કરવા
કેળે રાખ્યું નથી રજ રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. હવે જઈશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. હે રાજી રેવું રોવું નહીં વાસે રે, કેળે કરવો નહીં કંકાસ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એવું વજ્ર જેવું એ વચન રે, સુણી વ્યાકુળ થયા સહુ જન રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. હે પામી મૂર્છા પડ્યા ભોમ રે, તન નીન રહી કેને ફોમ રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. કોઈ ના તણા પાને નાડી રે, કોઈ રૂવે છે રાયડું પાડી રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. કેની આંખમાં પડ્યા રુધિર રે, ચાલ્યા સૌને નયણે નીર રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. કરે વિલાપ કલ્પાંત કઈ રે, કહે અમને ચાલો ભેળા લઈ રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. કહે તમ વિના કેમ રેવાય રે, પડા ઘડી દીના કેમ જાય રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. હાય હાય મન રામ રે, તમ વિના રયે આણે ઠમ રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. અન વસ્ત્ર જળ ઘેર થાય રે, તમ વિના અમે ન રેવાય રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તમે જાવો ને રહીએ અનાથ રે, એવું કરશો મારા નાથ રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. આપ્યો આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દુઃખ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એવા પાપય મારા છે સિયા રે, તમે જાઓ ને રહીએ અમે અહીંયા રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. આવ્યો હોય એવો થર ભારે રે, ભોગવાવજો બીજે પ્રકારે રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. પણ એવા દુઃખાને જોઈ રે, જન તમારા ના જીવે કોઈ રે. હે સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી
રૂએ વૃદ્ધ જોબાન ને નાના રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. કરે વિલાપ વલવલે વળી રે થાય ઉભા ને પડે છે ઢળી રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. તેહ દાસને દેખી દયાળ રે પોતે વિચાર્યું દેહ કાળ રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. આ સહુને મુજમાં છે સ્નેહ રે મુજ વિના નહીં રાખે દેહ રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. સત્ય માર્ગ કલ્યાણ કાજ રે તેની પ્રવૃત્તિ સારો આજ રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. એને રાખી જવું છે જો અહીં રે એમાં નિશ્ચય કર્યો મન માઈ રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. પછી એમાં બોલાય વિનાશ રે તમે સીધને રૂઓ છો દાસ રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. પછી નિજ આશ્રિત નર નારી રે તેને પોતાના યોગેશ્વર્ય પડે રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. આપી ધીરજ શક્તિ તે કહીએ રે થયા વજ્ર જેવા સહુ તૈયે રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. જાણું ધીરજ દ્રઢતા આવી રે ત્યારે મહારાજે કયું બોલાવી રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. મહારાજે સંવંત 1886ના જેઠ સુધી નવમીની દિવસે નવમીની રાત્રિએ મહારાજે અંતર્ધ્યાન થવાનો નિર્ણય કરી અને જેઠ સુધી 10મીએ સવારે બધાને બોલાવી અને જ્યારે ધામમાં જવાની વાત કરી ત્યારે અતિશય કલ્પાંત થયો. સારાએ સભાજનોમાં મોટા સંતો ભક્તો પાર્ષદો ભાઈઓ ભાઈઓ એટલા બધા આક્રંદ કહીને રડવા લાગ્યા. મહારાજને કહેવા લાગ્યા મહારાજ તમે જાઓ અને અમે અહીંયા રહીએ. કેમ થાય? તમારા વિરહમાં અમે અહીં રહી નહીં શકીએ, અમને હારે લઈને જાઓ. બહુ જ્યારે વિલાપ થયો, અતિશય કલ્પાંત થયો. મહારાજે ધાર્યું કે જો આ લોકોને ધીરજતા નહીં આવે અને હું ધામમાં જઈશ તો બધા દેહ છોડી દે. હજી અમે જે કાંઈ સત્સંગ, જે કાંઈ મંદિરો, જે કાંઈ સંપ્રદાય સ્થાપ્યો છે એને માટે અહીંયા બધાને રાખી જવાના છે. એટલે કોઈ પણ ભોગે અમારી પાછળ આ રુદન કરે છે એ શાંત થાય એમ વિચારી અને ભગવાને પોતાની ઐશ્વર્ય શક્તિથી, યોગેશ્વરીય શક્તિથી દરેકના હૃદયમાં ધીરજતા પ્રેરી. અને મહારાજે ધીરજતા પ્રેરી ત્યારે દરેકના હૃદયમાં કાંઈક થોડીક શાતા વળી. કાંઈક બધા જે અતિશય કલ્પાંત કરતા હતા, રોતા હતા, બહુ દ્રવિત થઈ ગયા હતા, એ સ્વસ્થ થયા. મહારાજે પાસે બધાને બોલાવ્યા અને બોલાવીને પછી હવે મહારાજ
બહુ છેલ્લા શબ્દો કહે છે, હું રહીશ વરતાલ ત્યાંય રે, ભક્તિ ધર્મ શ્રી કૃષ્ણ માઈ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એ વળી અમદાવાદમાં વાસે રે, રહીશ નર નારાયણ પાસે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. ગોપીનાથ ગઢડામાં રે, હું સદા રહીશ તે માહી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. બીજા મંદિર મૂર્તિ મારે રે, તેમાં રહીશું સર્વ પ્રકારે રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તેહ મૂર્તિને મુજ માઈ રે, તમે ભેદ જાણશો માં કાંઈ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એમ જાણીને સેવા કરજો રે, પૂજા કરીને થાળ ધરજો રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. શ્રીજી મહારાજે ધીરજતા આપીને કહ્યું કે હું ધામમાં ભલે જાઉં, પણ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજને ધર્મ ભક્તિ વાસુદેવમાં હું સદાકાળ રહીશ. અમદાવાદમાં નરનારાયણ સ્વરૂપે રહીશ, અને ગઢડામાં એ ગોપીનાથ સ્વરૂપે સદા રહીશ. અને બીજા જે મંદિરો મેં કર્યા છે ને એમાં જે મૂર્તિઓ પધરાવી છે એમાં હું સર્વ પ્રકારે રહીશ, અને જે કંઈ તમે સેવા કરશો ને એને હું સ્વીકાર કરીશ. એટલે મેં સ્થાપેલા મંદિરો, મેં પધરાવેલી મૂર્તિઓ, એ મૂર્તિઓમાં મારામાં જરાય પણ ભેદ ન માનશો. હું નરનારાયણ રૂપે હોય, ગોપીનાથ રૂપે હોય, રાધારમણ દેવ રૂપે હોય, કે ધર્મ ભક્તિ વાસુદેવ રૂપે હોય, કે લક્ષ્મીનારાયણ સ્વરૂપે હોય, એ દરેક મૂર્તિઓ મારા સ્વરૂપો છે. એમાં રહીને હું તમારી દરેકની સેવા સ્વીકારીશ, માટે એમાં જરાય ભેદ ન માનશો. આપણે બધા છે ને વાડા કરી નાખ્યા, આ નરનારાયણ વાળો, આ રાધારમણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ વાળો, આ ગોપીનાથ વાળો. ગોપીનાથજીના મંદિરમાં રાધારમણ દેવની જે ઊંચેથી બોલે તો આમ કરે, એટલે પણ વેચી લીધા, સાધુ વેચાઈ ગયા. બોલા કે અમે રાધારમણ દેવના, બોલા કે અમે લક્ષ્મીનારાયણ દેવના, કે અમે ગોપીનાથજીમાં, સ્વામિનારાયણના કોઈ નહીં. એટલે આ સ્વામિનારાયણે પધરાવેલા દેવ એ બધા આપણા દેવ છે. એ સ્વરૂપે ભગવાન બેઠા છે. મહારાજ ચોખ્ખું કહે છે કે બીજા મંદિર મૂર્તિ મારે રે, તેમાં રહીશ હું સર્વ પ્રકારે, તે મૂર્તિને મુજ માઈ રે, તમે ભેદ જાણશો માં કાંઈ રે. કોઈ પણ મદન મોહનજી મહારાજ હોય, કે રાધારમણ દેવ હોય, કે લક્ષ્મીનારાયણ દેવ હોય, કે નરનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, એમાં જરાય પણ તમે ભેદભાવ ન માનશો. આ રીતે મહારાજે એ મૂર્તિઓમાં અભેદ પણ બતાવી. અને પછી હવે મહારાજ કહે છે, વળી ધર્મવંશી દ્વિજ ધીર રે, અવધ પ્રસાદને રઘુવીર રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એહા દત્તપુત્ર છે અમારા રે, તેને કર્યા છે ગુરુ તમારા રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. તેને માનજો તમે સુજાણ રે, રેજો શિક્ષાપત્રીને પ્રમાણ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. સાધુ વર્ણિપા
પાળા સુણી લેજો રે ગોપાલ સ્વામીની આજ્ઞા મારે જો રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. પછી મહારાજ એમ કે છે કે અમે અમારે હાથે જ આ મંદિરો દેવતાઓ મૂર્તિઓ બધી પધરાવી, પણ એના રક્ષક તરીકે રખેવાળ તરીકે એની વહીવટી વ્યવસ્થા માટે અને સંપ્રદાયના સુકાની તરીકે અમે ધર્મવંશી જે દ્વિજ ધીરજતાયુક્ત એવા જે ધર્મવંશી બ્રાહ્મણ અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી, જેને અમે દત્તપુત્ર તરીકે સ્વીકારી અને તમારા સર્વેના ગુરુ સ્થાને સ્થાપ્યા છે, તેને માનજો તમે સુજાણ રે રેજો શિક્ષાપત્રીને પ્રમાણ રે. આ ચોખ્ખી મહારાજે આ વાત કરી. નિષ્કળાનંદ સ્વામીએ જે લક્ષ્મીવાડીમાં બેસી અને જે આ ભક્ત ચિંતામણી ગ્રંથ લીખ્યો અને મહારાજે વાંચ્યો અને મહારાજે એને જે સર્ટિફાઈ કરીને સહી કરી, એ જ આ ભક્ત ચિંતામણીના ગ્રંથની કડીઓએ આજ આપણને હાવ ચોખ્ખી વાત સમજાવી દીધી. છતાંય મૂર્ખાઓ એમ કહે કે મહારાજે તો આચાર્યની સ્થાપના તો કરી જ નથી, આ તો પાછળથી કોકે બેહાડી દીધા કે બોલો આટલી હદ સુધી ઉતરી ગયા બોલો કેનારા. મહારાજ કે મેં મારા હાથે જે ધર્મવંશી આચાર્યને અમારા કુળમાં સ્થાપ્યા છે એને તમે તમારા ગુરુ તરીકે સ્થાપ્યા જ પાછા, અને એને તમે માનજો, તમારે કલ્યાણ જો જોઈતું હોય તો અમારા સ્થાને બેહાડ્યા. પછી તો દેશ વિભાગનો લેખ મહારાજે કર્યો છે. એકાદ રવિવારની સભામાં દેશ વિભાગનો લેખ એ ટુ ઝેડ વાંચવો છે. કેટલાય મૂર્ખાઓ હજી સમજતા નથી કે દેશ વિભાગનો લેખ શું છે, અને જે હાવ બની બેઠા જ બધા જાતે ગુરુઓ એને ખબર પડે, અથવા એવા ગુરુઓને માનતા હોય એને ખબર પડે કે આપણે ખોટા ભાલે ભરાણા છીએ. સ્વામિનારાયણ ભગવાને દેશ વિભાગના લેખમાં સંપૂર્ણ બે દેશની ગાદીની મિલકત છે ને આચાર્યના નામની કરી છે, એના નામે મિલકત કરી છે. આ તો હવે માલિક થઈ બેઠા ટ્રસ્ટીઓ બધા. એટલે મહારાજ કે અમે દત્તપુત્ર તરીકે જેને સ્થાપ્યા છે, ગુરુ તરીકે સ્થાપ્યા છે એને માનજો, શિક્ષાપતિને પ્રમાણે રહેજો. અને પછી એક કલમ લખી સાધુ વરણી પાળા સુણી લેજો રે ગોપાળાન સ્વામીની આજ્ઞામાં રહેજો. આ બધાએ પછી એવું ખાલી દીધું કે ગોપાળાન સ્વામીની આજ્ઞામાં સાધુ બ્રહ્મચારી પાર્ષદોના આચાર્ય બધાને રહેવાની આજ્ઞા કરી છે. આમાં શબ્દ ક્યાં લખ્યો છે આચાર્યને? ગોપાળાન સ્વામીની આજ્ઞામાં વર્તવાનું સાધુ બ્રહ્મચારી પાળાને કીધું, ત્યાગીઓને ગ્રહસ્થને નથી કીધું. આમાં સાધુ વરણી પાળા સુણી લેજો રે ત્યાગીઓને કેમ વર્તવું એ ગોપાળાન સ્વામીને મહારાજે આજ્ઞા કરી. અને સત્સંગી જીવનમાં તો પછી એમ કલમ લખી છે કે ગોપાળાન સ્વામીને પણ મહારાજે એમ કહ્યું કે આ બંને આચાર્યો તમને જે પ્રમાણે કહે એ રીતે ત્યાગીઓને સાધુ બ્રહ્મચારી પાળાઓને તમે વર્તાવજો. શું આપો તમે અત્યારે? હજી ભજન થાય છે રવા દો ને, હજી બોલશે ને હાથમાં મંજીરા લઈને ક્યાં મૂકશે? ફૂલની પાખડીઓ આપવાના હતા ને ક્યાં ગઈ? અરે હે પાખડી વેરવામાં છે, શું વાંધો છે? હા સાધુ વર્ણી પાળા સુણી લેજો રે ગોપાળ સ્વામીની આજ્ઞા મારે જો રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. અમ કેળે મારા સોમાં તમે રે અન મુખ સોમાં કહું અમે રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે. આત્મઘાતન કરશો જન રે એહ માનજો મારું વચન રે.
અમારે તો નહીં મેળા પરે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એમાં કઈ વચન વિસમરે દીધા પોતાના ચરણના સમરે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે જ્યારે મનાવ્યું એવું વચન રે તેહ સુણીને બોલિયા જન રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે મહારાજ રે શું અહીં અમે રે એવું મનાવ્યું વચન તમે રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ પણ તમારા ચરણમાં મન રે રાખ જોય મારું નિસગન રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે અપરાધય મારામાં જોજો રે અંત કાળે તો વેલા આવજો રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ વળી જ્યારે સંભાળીએ હરી રે ત્યારે દર્શન દેજો દયા કરી રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ વળી તમારી ભક્તિને માયા રે કોઈ પ્રકારે વિઘ્ન ન થાય રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ બાહેર અંતર શત્રુ છે ઘણા રે સહુ દ્વેષી ભક્તિ ધર્મ તણા રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ તેથી ઉગાડજો કૃપાનિધિ રે એમાં સહુએ પ્રાર્થના કીધી રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે કહે નાથ તથાસ્તુ તે થાશે રે જેહ માગ્યું તમે મુજ પાસે રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ કહ્યું સહુ રોતા રોતા પાછા ગયા રે ચાલે નહીં ચરણ ચૂર્ણ થયા રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ પછી કયું જાઓ તમે જન રે ત્યારે ચાલ્યા સહુ માની વચન રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એ પ્રાણ મૂકી ગયા પ્રભુ પાસ રે થયા અંતરે અતિશય ઉદાસ રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે એમાં પાછા વળી આએ જન રે અતિ અતિ કર તારું ધન રે. સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હવે મહારાજે બધાને મનાવી પોતપોતાના સ્થાને મોકલા અને હવે ભગવાન ધામમાં જવાને માટે તૈયાર થયા છે. અને એ ધામમાં જતા જે પરિસ્થિતિ આ ભૂતળ ઉપર બની છે, આકાશમાં દસે દિશાઓમાં જે ભયંકર શબ્દ, મેઘ, નાદ, કડાકા ભડાકા
ક્યાંય શિખરો તૂટ્યા, ક્યાંય પહાડોના કોઈ એવા ભાગ તૂટી પડ્યા અને આકાશની અંદર એટલો ભયંકર નાદ જે થાય છે એની કથા હવે નિષ્કુળાનંદ સ્વામી લખે છે. એટલે હવે મહારાજ ધામમાં જવાની તૈયારી કરે છે. આપણા વિલ મંદિરમાં પણ વિલિંગ મંદિરમાં ભગવાન વિમાનમાં બેસીને ધામમાં જશે. એટલે જે પરિસ્થિતિ મહારાજના ધામમાં જવાને સમયે થઈ હતી એ જ કથા આપણે અત્યારે અહીં સાંભળશું. આ સંગીતના નાદ દ્વારા ભાઈ શું નામ ચિરાગભાઈ જે આકાશમાં જેવા વીજળીના ચમકારાદિક શબ્દો થાય છે એ શબ્દો પણ આમાં આપણને સાંભળવા મળશે. ત્યારે અમારા જે સ્વયંસેવક ભાઈઓએ જે સુંદર વ્યવસ્થા મહારાજના ધામમાં જવાના દર્શનની કરી છે. પ્લેન તો જવાનું છે ઉડીને ઠેઠ અક્ષરધામમાં, પણ અહીંથી ઉપડે એટલે પ્લેટફોર્મ તો જોઈએ ને કંઈક. એટલે અહીંયા મંદિરમાં જ એ બલૂનને ઉડવાની જગ્યા જોઈએ. એટલે જે સરસ મજાનું શું કહેવાય એરોડ્રામની ફરતી કોર ઓફિસો, મકાનો, નાના નાના ગામના ઘરો, એ બધું કાલ રાતે નક્કી કરીને સવારથી જ આ બ્રહ્મભટ્ટ સાહેબ લાગી ગયા. પછી કંઈક બે દીકરીઓ સેવામાં લાગી ગઈ મદદમાં, પછી બીજા લાગ્યા. એટલે નાનું એવું એરોડ્રામ ને એવી સુંદર વ્યવસ્થા કરી છે. હવે જે કથાના શબ્દો છે એ શબ્દોને આધારે જ શબ્દનાદ પણ થશે. અને મહારાજ જ્યારે મુક્તોની સાથે ધામમાં બિરાજે એ કથા એ કડી જ્યારે આવે ત્યારે અહીંથી એ બલૂનને, એ પ્લેનને, એ વિમાનને અહીંથી ઉડાડવાનું છે. એટલે હવે થોડું કાંઈ વચાયું તો રહેવું જ પડશે. લાવો ને બેટરી એક લાઈટ ચાલુ રાખજો. વ્યાસપીઠ ઉપરની એક લાઈટ ચાલુ રાખો. વ્યાસપીઠ ઉપરની એક લાઈટ ચાલુ રાખજો. અંદર રસોડામાંથી ભાઈઓને વિનંતી. શુભમતી સૌ સાંભળો, કહું ત્યાર પછીની વાત. પૃથ્વીના તળવો પર આવા લાયકા મોટા ઉત્પાત. સ્વામિનારાયણ 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 નામ. સ્વામિનારાયણ 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 નામ. ચાલ્યા પ્રચંડ પવન અતિ ઘોર કઠોર ઘણી થઈ. ઝાડ પાડ બહુ પાડિયા, કોટ મંદિર ઘર કોઠા કઈ. સ્વામિનારાયણ 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 નામ. સ્વામિનારાયણ 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 નામ. અતિ અચાનક અગની વળી ઉઠી વેગે વ્યોમમાં. વન ભવન કંઈક ગામ પૂરા બહુ બાળ્યા ભોમમાં. સ્વામિનારાયણ 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 નામ. સ્વામિનારાયણ 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 નામ. પડ્યા પથ્થર પૃથ્વી ઉપર અતિ ઘણા આકાશથી. નારી નર ડર પામ્યા, કહે નહીં ઉગરીએ નાશથી. સ્વામિનારાયણ 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 નામ. સ્વામિનારાયણ 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 નામ.
મહારાજે ધામમાં જવાની જે તૈયારી કરીને એ ટાઈમે પૃથ્વી ઉપર જે પરિસ્થિતિ થઈ છે, જે શબ્દો અહીંયા સ્વામીએ લખ્યા છે એ જ શબ્દો સંગીતની સુરાવલીમાં હવે કરવાના છે. તમારે ધૂન બોલવાની નથી, ખાલી આ વાજિંત્ર દ્વારા જ એ કડાકા ભડાકાદિક જે શબ્દ આવે એ અહીંથી રજૂ થાય છે. થાય કઠણ કાળા કાવ્યો મરે પડી તીખી તળી તે ભોમરે ઉલટા ધામ સદેવના ધામ રે હતા દેરા ડુંગરને ગામ રે થયો છે કુલ કા પાતરે શું કહીએ એ સમાની વાત રે ઓઠાની રૂધિરની ધારે રે જોઈ ભય પાયમાં સહુ ત્યારે રે ગયા સાધુના મન ડોળાઈ રે થયો ઉજે ગતે કોરમાઈ રે ઓષ્ણા રોતના સૂર્યની કાંતિ રે થઈ નિસ્તેજ પામી અશાંતિ રે. આકાશમાં એવા ભડાકા અને કડાકા થવા લાગ્યા છે. ઉત્પાત જરા સંગીતમાં દેખાડો. ભયંકર વાદળ ગાજતા હોય, એવા કડાકા થતા હોય. આ વીજળીના એવા વેગમાં એટલો ભયંકર કડાકો થાય, ભયંકર પ્રકાશ થાય, જેને કારણે સારવી આકાશ જાણે કે ભમી રહ્યું હોય. આકાશની અંદર દેવતાઓ એ પણ ભગવાનના આ દિવ્ય જે અંતર ધ્યાન લીલાના દર્શને પણ આવે છે. પણ એ ટાઈમે સાધુના મન ડોળાઈ ગયા છે, ચારે બાજુ ઉદ્વેગ થઈ ગયો છે. ઉષ્ણ ઋતુ, આ ઉનાળાની ઋતુ હતી, સૂર્ય પ્રકાશિત હોય છતાંય પણ એ ઉનાળાના સૂર્યની કાંતિ ઝાંખી થઈ ગઈ છે. હરિભક્તોના મન આકાશમાં ફરકા, હરિભક્તોના અંગ ફરકા છે. બાઈઓ અને ભાઈઓ એના અંગ ફરકવા લાગ્યા છે. દરેકને ખરાબ સ્વપ્નના અપશુકન થવા લાગ્યા છે. ધર્મ અને ભક્તિની મૂર્તિ જાણે શોકમાં રુદન કરતી એવી લાગી છે. રાધા કૃષ્ણની જે પ્રતિમા છે જાણે આંખ વિનાની હોય એવી દેખાવા લાગી છે. અને વળી જાણે કે શ્વેત પટે શ્વેત કપડું ઢાંકી અને શોકમાં દુઃખ પામીને રડતી હોય એ રીતે મૂર્તિ દેખાવા લાગી છે. આકાશનો સૂરજને જાણે ચાંદો, આકાશના તારાઓ જાણે પૃથ્વી ઉપર પડવાના હોય એવું ભયંકર ભૂંડવું પૃથ્વી ઉપર દ્રશ્ય ખડું થઈ ગયું છે. ચારે બાજુ ભયંકર ઉત્પાત થવા લાગ્યા છે. અને એવું જાણીને બધાને મનમાં એવું લાગ્યું છે કે ભગવાન અંતર્ધ્યાન થાય એવું નક્કી થયું છે. ભગવાન શ્રીહરિએ પણ સંવત 1886ના જેઠ સુધી 10મીના મંગળવારના દિવસે સવારે પોતાનું નિત્ય વિધિ સ્નાન વિધિ કરી અને પોતે ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા છે. એ ટાઈમે ગૌ બ્રાહ્મણોના દાન દીધા છે. પોતે અક્ષરવડીની અંદર ગાયનું છાણ લગાવી અને ગાયના છાણથી ભૂમિને લીપી એની ઉપર કુસ્તિલની પથારી કરી છે. પછી ભગવાન ઉનાજળથી નાહ્યા છે. ધોયેલા ધોળા ધોતિયા શ્વેત વસ્ત્ર પહેર્યા છે. કપાળમાં તિલક અને ચાંદલો કર્યો છે. પોતે સિદ્ધાસને બેઠા છે. સ્થિર દ્રષ્ટિ રાખી અને પોતાના આત્માનું પોતે ધ્યાન કર્યું છે. અને એ જ સમયે પોતાના શરીરને, પંચભૂતના શરીરને વિસારી મેલું છે. ગોપાળાન સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી એ બધા આકાશની અંદર જોઈ રહ્યા છે.
કરોડોની સંખ્યામાં વિમાનો આવ્યા છે અને એ ટાઈમે કરોડોની સંખ્યામાં પાર્ષદો એ ભગવાનને લેવા આવ્યા છે. દરેક ભક્તો ઊભા થઈ અને વિમાનમાં બેસીને ભગવાન ધામમાં જાય છે, એને વધાવે. હવે ભગવાન વિમાનમાં બેસે છે. કરોડોની સંખ્યામાં વિમાનો મુક્તો લઈને આવ્યા છે અને ભગવાન પોતે એ વિમાનમાં બેસી આ પંચભૌતિક શરીરનો ત્યાગ કરી અને અક્ષરધામમાં ગતિ કરી રહ્યા છે. અને એમાં ચારે બાજુ દેવતાઓ સંતોએ જય જયકારના નાદ કર્યા છે. અને એ રીતે ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોને આજે અનાથ કરી અને ગીત વાજિંત્રના ધ્વનિની સાથે પોતે આકાશ માર્ગે વિમાન માર્ગે જઈ રહ્યા છે. અને આકાશમાં એ ટાઈમે ચંદન પુષ્પની વૃષ્ટિ થવા લાગી છે. ભક્તજનોએ પણ ચંદનના છંટકાવ કર્યા છે, પુષ્પ ચંદનના વરસાદ કર્યા છે. સારાએ જનોએ પૃથ્વી ઉપર આ ચંદનની વૃષ્ટિના અને પુષ્પની વૃષ્ટિના દર્શન કર્યા છે. એ રીતે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સંવત 1886ના જેઠ સુધી 10મીના શુભ દિવસે મંગળવારના મધ્યાહ્નના સમયે બરાબર 12 વાગ્યાના પ્રસંગે આ માનુષિક લીલાને પોતે સંકેલી અને પોતાના નિજ ધામમાં દિવ્ય ગતિ કરી છે. ચારેય બાજુથી દેવતાઓ, ઋષિઓ, મહર્ષિઓ, ગંધર્વો, ચારણો, વિદ્યાધરો બધાય ભગવાનના દિવ્ય એ અંતર્ધ્યાન લીલાના દર્શન કરી જય જયકારના નાદ સાથે ભગવાન શ્રીની ધૂન મચાવી રહ્યા છે. સ્વામિનારાયણ 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 ગાવો રે સ્વામિનારાયણ 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 ગાવો રે. હે સ્વામિનારાયણ 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 ગાવો રે. સ્વામિનારાયણ 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 ગાવો રે. મહારાજે અંતર્ધ્યાન લીલા કરી. મહારાજે ગોપાળાન સ્વામીને આજ્ઞા કરી હતી, સ્વામી અમારા પંચભૌતિક શરીરનો અગ્નિ સંસ્કાર કર્યા પહેલા બ્રહ્માંડ સ્વામીને તમે તેડાવશો નહીં. જો બ્રહ્માંડ સ્વામીને તેડાવશો તો અમને અક્ષરધામમાંથી પાછા લાવશે અને આ 12 રૂપિયા અમે પ્રસાદીના આપીએ છીએ એ બ્રહ્માંડ સ્વામીને આપજો અને એને બધા કહેજો શાંતિ રાખજો કે મૂડીનું મંદિર કરે અને મૂડીની મંદિરની પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી અમે તમને ધામમાં નહીં લઈ જઈએ. એ રીતે સ્વામીને આજ્ઞા કરજો. મહારાજે અંતર્ધ્યાન લીલા કરતા પહેલા બ્રહ્માંડ સ્વામીને જૂનાગઢના મંદિરનું અધૂરું કાર્ય જે શિખરનું હતું એ કરવા મોકલી દીધેલા. અને આ બાજુ મહારાજે અંતર્ધ્યાન લીલા કરી. ગોપાળાન સ્વામીને ચરણે મહારાજે હાથ મુકાવી અને પ્રતિજ્ઞા કરાવેલી કે જ્યાં સુધી અમારો અગ્નિ સંસ્કાર ન થાય ત્યાં સુધી બ્રહ્માંડ સ્વામીને અહીંયા બોલાવશો નહીં. એટલે એ રીતે મહારાજની આજ્ઞા કરી અને બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી, સુકાન સ્વામી, નિત્યાન સ્વામી આદિ મહાન જે મહારાજના સંતોએ જે વિધિ પુરસ્સર અગ્નિ સંસ્કાર વિધિ લક્ષ્મીવાડીમાં કર્યો, જ્યાં મહારાજ કાયમ લક્ષ્મીવાડીમાં બેસતા, જ્યાં કાયમ તુલસીનું વન એ ખીલી રહ્યું હતું, એવા વનની અંદર તુલસી અને ચંદનાદિક કાષ્ટની ચિતા રચી અને મહારાજનો અંતિમ વિધિ કર્યો. એ ત્યાં પ્રસાદ એને રઘુજી મહારાજ દત્તપુત્રના નાતે એને અગ્નિ મૂક્યો. અને આ બાજુ જ્યારે દાદા ખાચરને અતિ વિરહ વ્યાધિ થઈ અને અગ્નિમાં પડવા તૈયાર થયા ત્યારે ગોપાળાન સ્વામીએ ઝાલી અને પરાણે બાથમાં ઘાલી રાખ્યા અને કહ્યું, દાદા તું શાંતિ રાખ, મહારાજ ગયા નથી. અને જ્યાં લક્ષ્મીવાડીમાં મહારાજ જે ઠેકાણે કાયમ સભા કરીને બેસતા આંબાના વૃક્ષની નીચે ત્યાં લઈ ગયા છે, તો ત્યાં મહારાજના દિવ્ય દર્શન થયા. મહારાજે ગુલાબનો હાર પહેરાવ્યો અને મહારાજે કહ્યું, દાદા તું અમને ગયેલો માને છે, અમે તો સાક્ષાત દિવ્ય સ્વરૂપે આ લોકમાં રહ્યા છીએ એમ કહીને સાંત્વના આપી. અને આ રીતે મહારાજની અંતિમ વિધિ પૂરી થયા પછી બ્રહ્માંડ સ્વામીને લેવા માટે ભગુજીને ઊંટડી ઉપર બેહાડી અને સમાચાર પત્ર લખીને મોકલા. અને એ સમાચાર મળતા જ એ બ્રહ્માંડ સ્વામી જ્યારે ગઢપુર આવવા તૈયાર થયા એ ટાઈમે બ્રહ્માંડ સ્વામી પદ્મશિલા ચડાવતા હતા રાધારાણુ દેવને શિખરની. અને એ શિખરની પદ્મશિલા ચડાવતા જ્યારે દોરડું તૂટ્યું
અને એ પદ્મશિલા ભફ દેરાની નીચે આવી એના 4 ટુકડા થઈ ગયા. અને એ ટુકડા થતાની સાથે જ બ્રહ્માનંદ સ્વામીનું હૃદય તૂટી ગયું. બ્રહ્માનંદ સ્વામીને નિશ્ચિત થઈ ગયું કે કાંઈક કાળીએ કપટ કર્યું. આ બાજુ જે જુનાગઢનું મુખ્ય મંદિર દામોદર લાલજીનું મંદિર કહેવાય, દામોદર કુંડના કિનારે, એને એ દામોદર લાલજીના મંદિરનું શિખર પણ તૂટી ગયું કડાકાની સાથે. આ બે જ્યારે આશ્ચર્યકારી ઘટનાઓ જોઈ બ્રહ્માનંદ સ્વામી મનમાં વિચારે કે કાંઈક અપશુકન થવા જોઈએ. એવામાં જ કાળા મોઢાવાળી ઉટળી એની ઉપર બેસીને ભગુજી આવ્યા. અને ભગુજીએ જ્યારે પત્ર ગોપાળાનંદ સ્વામીના હાથમાં આપ્યો, પણ શું પત્રમાં લખ્યું છે એ કાંઈ કહ્યું નહીં. પણ સ્વામી જાણી ગયા કે આ પત્રમાં કોઈ સારા સમાચાર નથી. ભગુજીની નિસ્તેજ જે ચહેરાની આકૃતિ જોતા જ સ્વામી સમજી ગયા કે આ અહીં અજુગતો સમાચાર લઈને આવ્યા છે. પત્ર વાંચતા જ સ્વામીના હૃદયમાં અતિશય આઘાત લાગ્યો. તત્કાળ સ્વામી સંત મંડળને સાથે લઈ અને જ્યારે ગઢડા આવ્યા, ગોપાળાનંદ સ્વામીને ધર્મશાળામાં મળ્યા. સ્વામીને કહે છે કે સ્વામી, મહારાજનું પંચભૌતિક શરીર ક્યાં રાખ્યું છે, મને છેલ્લા દર્શન કરવા દો. ગોપાળાનંદ સ્વામી સાંત્વના આપતા કંઈક, સ્વામી મહારાજની આજ્ઞાએ કહીને અંતિમ વિધિ પૂરો કરી દીધો છે. પણ સ્વામી, મહારાજે તો દયાળુતા છોડી, પણ તમારામાં સાધુતા દયાળુતા ના આવી. તમે આટલી હદ સુધી દયાળુતા છોડી દીધી અને મને અગ્નિ સંસ્કારના દર્શન કરવા, અંતિમ સંસ્કારના દર્શન કરવા મને ના આવવા દીધો. સ્વામી, હું મજબૂર હતો. મહારાજે મને ચરણે હાથ અડાડી પગે લગાડીને સોગંદ દીધેલા કે જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી ના આવે એની પહેલાં જ અમારો અગ્નિ સંસ્કાર કરી દેજો. અને જો અગ્નિ સંસ્કાર કર્યા પહેલાં એને લાવશો અને જો આવશે તો મને ધામમાંથી પાછા લાવશે. આટલી તો મહારાજને બ્રહ્માનંદ સ્વામી પર બોલો દ્રઢ નિષ્ઠા, દ્રઢ મહારાજને આટલો બ્રહ્માનંદ સ્વામી પર વિશ્વાસ હતો કે એટલી બધી તાકાત બ્રહ્માનંદ સ્વામીમાં છે. એટલે મહારાજની આજ્ઞાએ કીને આ કાર્ય કર્યું છે. આ 12 રૂપિયા મહારાજે આપ્યા છે. મૂડીનું મંદિર બાંધવાની આજ્ઞા કરી છે. અને મહારાજે એમ કહ્યું છે કે મૂડીના મંદિરના દેવ જ્યાં સુધી પ્રતિષ્ઠા નહીં થાય ત્યાં સુધી અમે ધામમાં નહીં લઈ જઈએ. એટલે એ તમારે હવે એ કાર્ય કરવાનું છે. સ્વામીને બહુ હતી જ્યારે મહારાજના વીરની વ્યથા થઈ ત્યારે પછી ગોપીનાથજી મંદિરમાં ગયા અને સ્વામીએ મહારાજના ગોપીનાથજી મહારાજના મંદિરના દેવની સામે ઊભા રહી લાંબા હાથ કરી અને બહુ મહારાજને આમ કર્કશ વાણીમાં કહીએ તોય ભલે, કટાક્ષ વાણીમાં કહીએ તોય ભલે, તોછડી વાણીમાં કહીએ તોય ભલે, અને અતિ આર્તનાદની વાણીમાં કહીએ તો એવી ભાષામાં મહારાજને એમ કહ્યું, મહારાજ આટલા દિવસ સાથે રહીને છેલ્લે દગો કર્યો. તે તારું રૂપ પ્રકાશશું, તારું રૂપે કાળું, તારા કામે કાળા, તે છેલ્લે કાળિયા કપટ કર્યું મારી હારે. એમ કરી અને પછી બહુ આર્તનાદથી મહારાજને જ્યારે પ્રાર્થનાના રૂપમાં કીર્તન ગાયું છે, કીર્તન આપણે લઈ લઈએ. પાતળીએ હૈરા પ્રાણ રે બેની મારા, પાતળીએ હૈરા પ્રાણ, પાતળીએ હરી પ્રાણ બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ, પાતળીએ હૈરા પ્રાણ હરે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ, પાતળીએ હર્યા પ્રાણ બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ. મુજ સામુ વાલે જોઈને માયા, મુજ સામુ વાલે જોઈને માયા, આંખ લડીના બાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ, પાતળીએ હર્યા પ્રાણ રે બેની મારા, પાતળીએ હર્યા પ્રાણ.
લટકાળે મુને ચટકી લગાડી છેલે ચતુર સુજાણ રે બેની મારા પાતળીએ હરા પ્રાણ પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ સામળિયાને જોવા સારું સામળિયાને જોવા સારું કનડામાં થાય છે તાણ રે બેની મારા પાતળીએ હરા પ્રાણ પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ બ્રહ્માનંદ કાય અંતર વિંધુ બ્રહ્માનંદ કહે અંતર વેદ્યો ડોલારીએ દીવાન રે બેની મારા પાતળીએ હરા પ્રાણ અને પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ સહજાન સોય મહારાજની જય બહુ લાંબુ નથી ને પાછું જય સ્વામિનારાયણ. જય સ્વામી. જેઠ સુદ દસમીનો દિન મંગળવાર. દિવસે ભૂતળમાં અતિ ભયંકર. ઉગ્યો સૂરજ પણ ઝાંખો, ઝાંખો દેખાય આકાશ પણ આખો. ભયંકર લાગે ભણકારા, ખરે આકાશમાંથી તારા. ધરની દૃષ્ટિ જનાય, દસે દિશાઓ ખાવા દાય. જેઠ સુદ જ્યારે દસમીનો મધ્યાહનકાળ થયો, શ્રીજીએ નિત્ય ક્રિયા કરી. વિપ્રો આવ્યા. ધર્મસ્થાપક ભગવાન દેવા લાગ્યા ગૌ આદિક દાન. દીધા ગાયોના અને સોનાના દાન. ભક્તોએ વિનંતી કરી, કંઈક જમો. શ્રી હરિ બ્રહ્મચર્ય થાળ કર્યો, જમ્યા ભક્ત પ્રતિપાળ. થયા મધ્યાહન સમય જ્યારે શ્રીજી મહારાજ બેઠા બાજોટ પર, ત્યારે ધાર્યું આત્મ સ્વરૂપનું ધ્યાન. દેખાય સમાધિ સમાન. હરિતનમાંથી નીકળ્યું તેજ, આખા દરબારમાં ફેલાયું તેહ. દસે દિશાઓમાં વ્યાપી ગયું, આખા બ્રહ્માંડમાં પ્રસરી ગયું. અષ્ટ આવરણ ભેદીને ચેક થયું, આખા અક્ષરની સાથે એક. દેવ દેવતા આવ્યા, અક્ષરધામમાંથી મુક્તો પણ આવ્યા. એક ઉત્તમ વિમાન લાવ્યા, બિરાજ્યા ત્યાંમાં શ્રી ઘનશ્યામ. અને ચાલ્યા સજ્જ થઈને સ્વધામ. રસ્તામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સુરેશનો ધામ આવે. દેવો કહે હાથ જોડે, હે નાથ ચાલો અમારે ધામ. કાળા વાલા ઘણા કરે, પણ કૃષ્ણ કાન ન ધરે. સ્તુતિ કરી સર્વદેવો સિધાવ્યા નિજધામ. શ્રી હરિ જય વસે અક્ષરધામ. આવી રીતે દિવ્ય દેહ શ્રી હરિ સ્વધામ સિધાવ્યા. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય ગોડી ગોડી વચ્ચે 2 મિનિટ ધૂન સ્થળ. જય સ્વામિનારાયણ. હમ. આજની સત્સંગ સભાના યજમાન નટુદાદા અને પરિવાર તરફથી છે, તો એ હરિભક્તો આગળ આરતી ઉતારવા માટે આવશે. આવતા રવિવારની સત્સંગ સભાના યજમાન છે પ્રભુદાસ દાદા અને પરિવાર તથા સ્નેહલભાઈ તરફથી. બીજા છે મુકુદબેન જોશી તરફથી. આજની ધૂન નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પટેલ સંજીવડાવાળાના માતૃશ્રી ધામમાં ગયા છે તે માટે. બામણ ગામવાળા જગદીશભાઈના સંબંધી વિનોદભાઈ કરમસદવાળા બોસ્ટનમાં હોસ્પિટલમાં છે, સિરિયસ છે, તેમને જલ્દી સારું થઈ જાય તે માટે. આજે આપણે ચેષ્ટા પછી જે ઇન્ડિયામાં ઉત્તરાખંડમાં જે આપણા 4 ધામ કહેવાય ત્યાં આગળ જે ખૂબ જ પાણીનો અને જે અકસ્માત થયેલો છે
એમાં ઘણાના જાનહાનિ થઈ છે. એના માટે આપણે આપણા ચેષ્ટા પછી ખાસ એનું ધૂનનું આયોજન કરેલ છે. તો દરેક હરિભક્તો એમાં ખાસ ભાગ લઈ અને એમાં મહારાજ એમને સારું કરે, જલ્દી સારું થઈ જાય એના માટે રાખેલી છે. તો દરેક હરિભક્તો એમાં ભાગ લે. SGBYMના બાળકો જે સ્ક્રેન્ટન ન્યૂ જર્સી શિબિરમાં જવાના છે, એમને હજુ પણ જવું હોય તો આજે દિનેશભાઈ એમના ઉપરના ક્લાસમાં મળશે. અને જે હરિભક્તોના બાળકો અહીંયાથી જે જવાના છે એમના પેરેન્ટ્સને પણ ખાસ એમને અત્યારે મળવાની ઈચ્છા છે. તો જે પણ પેરેન્ટ્સ આવ્યા હોય એ ઉપર એમના ક્લાસરૂમમાં જઈ અને પરમ ભગવદીય દિનેશભાઈનો કોન્ટેક્ટ કરે. દિનેશભાઈ આરતી પછી ઉપર હશે. તો ખાસ જે પણ પેરેન્ટ્સ આવ્યા હોય એ ઉપર જાય. SGBYMના ક્લાસ આપણા જે ચાલે છે હવે રેગ્યુલર ચાલુ થઈ ગયા છે. અને જેને પણ પોતાના બાળકને ગુજરાતી ક્લાસ કાં તો ઇંગ્લિશ ક્લાસમાં એનરોલમેન્ટ કરવાનું હોય એના ફોર્મ દાદાના ડેસ્ક પર છે. અને ક્લાસીસ રેગ્યુલર ચાલુ થઈ ગયા છે. તો પેરેન્ટ્સ પોતાના બાળકને હજુ સુધી આવ્યા નથી કે એના પેરેન્ટ્સના બાળકો તો ટાઈમસર લઈ આવવા માટે વિનંતી. આગળનો પ્રોગ્રામ હવે આપણે ધૂન, આરતી અને થાળ.